નમસ્કાર. ચાલો આજે એક અનોખી સફર પર નીકળીએ. ભારતના 50 મુખ્ય જૈન મંદિરોની એક વર્ચ્યુઅલ તીર્થયાત્રા. અને આપણી ગાઈડ એ છે આ ખાસ નકશો જે આપણને આ બધા પવિત્ર સ્થળોની મુલાકાત કરાવશે. તો ચાલો આ આધ્યાત્મિક યાત્રા શરૂ કરીએ. જુઓ આ નકશો. આ કોઈ સામાન્ય મેપ નથી, પણ જૈન વારસાનો એક ખજાનો છે. તમે જોશો ને તો ખ્યાલ આવશે કે આ પવિત્ર સ્થળો આખા ભારતમાં કેવી રીતે ફેલાયેલા છે. જૈન ધર્મની ઊંડી અસર દેખાય છે આમાં. તો આપણી આ વર્ચ્યુઅલ યાત્રાનો પાયો જ આ નકશો છે. તો આપણી યાત્રા કેવી રીતે આગળ વધશે? આપણે પ્રદેશ પ્રમાણે ચાલીશું. પહેલાં પશ્ચિમની અજાયબીઓ, પછી દેશના હૃદયમાં, ત્યાંથી દક્ષિણના પવિત્ર સ્થાનો અને છેલ્લે પૂર્વના તીર્થ સ્થળો. અને અંતમાં આ બધાનો શું અર્થ છે એ વારસાને સમજીશું. તો ચાલો આપણી યાત્રાના પહેલા પડાવ પર. આપણે જઈ રહ્યા છીએ પશ્ચિમ ભારતમાં, રાજસ્થાન અને ગુજરાત. અહીં તો આરસની એવી કલાકૃતિઓ છે કે જોતા જ રહી જઈએ. રાજસ્થાનની વાત જ અલગ છે. અહીં તો જૈન મંદિરોનો જાણે ખજાનો છે. તમે જો, એક બાજુ દિલવાડા અને રણપુરની ભવ્યતા છે, તો બીજી બાજુ નાખોડા તીર્થ, જ્યાં લોકોની ચમત્કારમાં શ્રદ્ધા છે. અને હા, ચાંદખેડીનું ભૂગર્ભ મંદિર એકદમ રહસ્યમય. ખરેખર દરેક જગ્યાની પોતાની જ એક અલગ વાત છે. અને હવે જરા દિલવાડા મંદિર પર નજર નાખો. આ જે કોતરણી દેખાય છે ને, એ અદ્ભુત છે. એક વાત કહું, કહેવાય છે કે કારીગરો જેટલા વજનની આરસની ધૂળ કાઢતા હતા, એટલા જ વજનની ચાંદી અમને મળતી હતી. વિચાર તો કરો, આ ખાલી પથ્થર નથી, આ તો શ્રદ્ધા અને કલાનું જીવંત ઉદાહરણ છે. ચાલો હવે આપણા ગુજરાત બાજુ આવીએ. અહીં પાલીતાણા. અરે વાહ! પર્વત પર મંદિરોનું આખું શહેર વસેલું છે. એકવાર જુઓ તો જિંદગીભર યાદ રહી જાય એવું દ્રશ્ય છે. અને ખાલી પાલીતાણા જ નહીં, ગિરનાર અને શંખેશ્વર જેવા મહાન તીર્થો પણ ગુજરાતની શાન છે. તો પશ્ચિમમાંથી હવે આપણે સીધા જ જઈએ છીએ ભારતના હૃદયમાં, એટલે કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. અહીં તમને પ્રાચીન ગુફાઓ પણ જોવા મળશે અને પર્વતો પર બનેલા ભવ્ય સ્મારકો પણ. મધ્યપ્રદેશની વાત કરીએ તો સૌથી પહેલાં ખજુરાહો યાદ આવે. એના જૈન મંદિરો અને એની શિલ્પકળા અજોડ છે. પછી આવે સોનાગીરી, એકદમ પવિત્ર જગ્યા જ્યાં એકસાથે કેટલાય મંદિરો છે. અને હા, 52 ગજા અને ગોમટગીરી જેવી જગ્યાઓ તો એમની વિશાળકાય પ્રતિમાઓ માટે જ ફેમસ છે. આ જુઓ, આ છે 52 ગજા. શું ભવ્યતા છે! અહીં ભગવાન આદિનાથની પ્રતિમા છે, જે એક જ પહાડને કોતરીને બનાવવામાં આવી છે. ખબર છે, આ દુનિયાની સૌથી ઊંચી જૈન પ્રતિમાઓમાંની એક છે. એની વિશાળતા અને એમાંથી ઝળકતી શાંતિ, બસ જોતા જ રહી જઈએ. હવે મહારાષ્ટ્રમાં આવીએ તો ઇલોરાની ગુફાઓને કેમ ભૂલાય? આ તો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. અને એની ખાસિયત એ છે કે અહીં હિન્દુ, બૌદ્ધ અને જૈન ત્રણેય ધર્મની ગુફાઓ એક જ જગ્યાએ છે. એ સમયની ધાર્મિક સહિષ્ણુતાનું આનાથી મોટું ઉદાહરણ બીજું શું હોઈ શકે? ઓકે, તો હવે આપણી યાત્રાનું રૂખ બદલાય છે. આપણે જઈ રહ્યા છીએ દક્ષિણ ભારતમાં, અને એમાં પણ ખાસ કરીને કર્ણાટક, જ્યાં જૈન ધર્મનો ઇતિહાસ ખૂબ જ ઊંડો અને સમૃદ્ધ છે. ચાલો જોઈએ ત્યાં શું શું છે. કર્ણાટક તો જૈન ધર્મનું એક મોટું કેન્દ્ર રહ્યું છે. તમે જુઓ, શ્રવણબેલગોલામાં ગોમતેશ્વરજીની વિરાટ પ્રતિમા છે. પછી કારકલા અને વેણુરમાં પણ ભગવાન બાહુબલીની ભવ્ય પ્રતિમાઓ છે. અને પેલું સાવિરા કંપાડા બસાદી, એટલે કે 1000 થાંભલાવાળું મંદિર. દરેક જગ્યાની પોતાની એક અલગ જ કહાણી છે. શ્રવણબેલગોલામાં જે ગોમતેશ્વરની પ્રતિમા છે ને, એ માત્ર એક મૂર્તિ નથી, એ તો ત્યાગ અને શાંતિનું જીવંત પ્રતીક છે. દર 12 વર્ષે અહીં મહામસ્તકાભિષેક થાય છે. લાખો લોકો આવે છે. એ દ્રશ્ય એટલું ભવ્ય અને આધ્યાત્મિક હોય છે કે શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે. અરે હા, વાત ખાલી કર્ણાટકની નથી. દક્ષિણમાં તમિલનાડુમાં સિત્તનાવસલ ગુફા છે, જ્યાં પ્રાચીન જૈન ચિત્રો જોવા મળે છે. તો કેરળમાં ધર્મનાથ મંદિર. આ બધું જ દક્ષિણ ભારતના સમૃદ્ધ જૈન વારસાનો ભાગ છે. અને હવે આપણી યાત્રાના છેલ્લા પડાવ પર આપણે પહોંચી ગયા છીએ પૂર્વ ભારતમાં. આ એ ધરતી છે જ્યાં જૈન ધર્મના મૂળ છે. એટલે ઐતિહાસિક રીતે આ જગ્યાઓનું મહત્વ ખૂબ જ વધારે છે. બિહારની વાત કરીએ તો પાવાપુરીનું જલ મંદિર કેટલું સુંદર છે. આ એ જ જગ્યા છે જ્યાં ભગવાન મહાવીરે નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. સાથે રાજગીરના પહાડો પણ ખૂબ પવિત્ર છે. અને પછી ઝારખંડમાં આવેલું સમ્મેદ શિખરજી. આ તો જૈનો માટે સૌથી પવિત્ર તીર્થોમાંથી એક છે.
સમ્મેત શિખરજીનું મહત્વ કેમ આટલું બધું છે ખબર છે? કારણ કે એવું મનાય છે કે આપણા 24 તીર્થંકરોમાંથી 20 તીર્થંકરોએ અહીંથી જ મોક્ષ મેળવ્યો હતો. વિચાર કરો, એટલે જ દરેક જૈન વ્યક્તિના જીવનમાં એકવાર સમ્મેત શિખરજીની યાત્રા કરવાનું સપનું હોય જ છે. તો બિહાર ઝારખંડ સિવાય આપણી આ યાત્રા ઉત્તર પ્રદેશ, ઓડિશામાં ખંડગિરી અને ઉદયગિરીની ગુફાઓ, પશ્ચિમ બંગાળ અને હા, દિલ્હીના ઐતિહાસિક લાલ મંદિર જેવા બીજા કેટલાય મહત્વના સ્થળોને પણ આવરી લે છે. આમ લગભગ આખો ભારત દેશ ફરી વળ્યા. તો આ આખી સફર પછી શું સમજાયું? એ જ કે આ મંદિરો ફક્ત પૂજા કરવા માટેની જગ્યાઓ નથી. આ તો એક જીવંત વારસો છે. સદીઓથી આપણી સંસ્કૃતિનો એક અભિન્ન અંગ છે. આપણે કેટલી બધી અલગ અલગ વસ્તુઓ જોઈ નહીં? ક્યાંક પહાડો પર આખા મંદિર નગર વસેલા છે, જેમ કે પાલિતાણા, તો ક્યાંક દિલવાડા જેવી આરસની અદ્ભુત કોતરણી, ઇલોરા જેવી પ્રાચીન ગુફાઓ પણ જોઈ અને ગોમતેશ્વર જેવી વિશાળ પ્રતિમાઓ પણ. દરેક પ્રકારની કળા અને સ્થાપત્ય જૈન વારસાને વધુ સમૃદ્ધ બનાવે છે. ટૂંકમાં આ નકશો આપણને એ જ શીખવે છે કે જૈન વારસો કોઈ એક જગ્યા કે કોઈ એક સ્ટાઇલ પૂરતો સીમિત નથી. એ તો આખા ભારતમાં ફેલાયેલો છે, એક જીવંત અને રંગબેરંગી ખજાના જેવો. તો ચાલો આ સફરને એક સવાલ સાથે પૂરી કરીએ. શ્રદ્ધા, કળા અને ઇતિહાસના આ જે કેન્દ્રો છે, જે સદીઓથી અડીખમ ઊભા છે, એ આજે આપણને શું શીખવી શકે છે? આ સવાલનો જવાબ જરૂર વિચારજો.